રણુજા એટલે કે જસોમાવ ગામે દર અજવાળી બીજના દિવસે ભરાય છે મેળો અને મેળામાં આવે છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો। સવારે 6 વાગ્યાની સાથે જ અહીં લાગી જાય છે રામદેવ પીરના દર્શન કરવા માટે મોટી મોટી લાઈનો અને લાઈનોમાં જોડાઈ જાય છે હજારો ભાવિ ભક્તો અને સવારે 6 વાગ્યાથી માંડી રાતના 10 વાગ્યાથી આવો ભાવિ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ હોય છે। મારી પાછળ લાગેલી જે અહીં રામદેવ પીરના દર્શન માટેની લાઈન એ પ્રમાણે તમે અંદાજ લગાવી શકો છો કે અહીં જસોમાવ ગામે કેટલા ભાવિ ભક્તો અહીં બીજના દિવસે દર્શન કરવામાં આવે છે। લગભગ લાખોની સંખ્યામાં અહીં ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે અને સવારથી જ માંડી લાંબી કતારો લાગી જાય છે અને અહીં ભોજન પ્રસાદ પણ અવિરત ચાલુ હોય છે। જે તમે દ્રશ્યોમાં અત્યારે નિહાળી શકો છો કે હજારોની સંખ્યામાં અહીં ભાવિ ભક્તો રામાપીરના દર્શન કરવા માટે લાંબી કતારોમાં લાઈનમાં જોડાઈ રહ્યા છે અને આવો પ્રવાહ છેક સાંજે 7 થી 8 વાગ્યા સુધી ચાલુ હોય છે। અને અત્યારે અમે તમને રામદેવ પીરના દર્શન પણ કરાવી દઈએ। અહીં કહેવાય છે કે શ્રી બાબા રામદેવ પીર રણેલાવાળા, અહીં રણેલાવાળા જે નામ પડ્યું છે એનો પણ બહુ મોટો ઇતિહાસ રહેલો છે અને અહીં તમે અત્યારે જોઈ રહ્યા છો બાબા રામદેવ પીરના લાઈવ દર્શન અને તમને પબ્લિકને પણ તમને બતાવી દઈએ કે અહીં કેટલી બધી પબ્લિકનો માહોલ અહીં અવિરતપણે ચાલુ રહે છે। સાથે તમને ભોજન પ્રસાદીના અને જે રસોડું અવિરત ચાલુ છે તેના પણ લાઈવ દ્રશ્યો તમને બતાવી દઈએ। રામદેવ પીર મંદિર જસોમાવ જ્યાં આપણને બે સરસ મજાની અહીં દર વખતે સેવા કરતા એવા બે મિત્રો મળી ગયા છે અને સાથે જસોમાવ ગામના સરપંચ પણ છે। તો સરપંચ સાહેબ અને તમારું સ્વાગત છે, તમારું નામ જણાવજો। મારું નામ રમેશજી બળવાનજી જસોમાવ। તો અહીં સવારથી લગભગ કેવું અત્યારે માહોલ બની રહ્યો છે? વહેલા સવારથી લગભગ 5 વાગ્યાથી પબ્લિક ચાલુ જ હોય છે। અત્યાર સુધીમાં લગભગ 10-12 હજાર પબ્લિક આવી જતી છે।
અને અહીં દર બીજના દિવસે અજવાળી બીજના દિવસે જે આ સરસ મજાનો મેળો ભરાય છે અને આવો સરસ મજાનો માહોલ છે બરાબર. તો અહીં કેવા પ્રકારની આવતા ભાવિ ભક્તો માટે સગવડ કરવામાં આવે છે? દરેક ભાવિ ભક્તો માટે ચા પાણી અને જમવાની વ્યવસ્થા બહુ સંપૂર્ણપણે કરીએ છીએ. અને અહીં સાંજ સુધી લગભગ આમ ગણવા જઈએ તો એક અંદાજિત આંકડા પ્રમાણે કેટલા ભાવિ ભક્તો દર બીજે આવતા હશે? દર બીજે લગભગ 15-1 હજાર માણસ આવતા છે. અને જે કહેવાય છે કે મોટી બીજો હોય છે જેમ કે ભાદરવાની બીજ ને, તો એ માટે કોઈ વિશેષ આયોજન, કોઈ ભજન ને એવું કંઈ થતું હોય એવું? આ તો દર ભાદરવા સુદ 11ના દિવસે અમારે સાંજે મોટા ભજન હોય છે, સ્ટેજ પ્રોગ્રામ હોય છે અને દિવસે પણ મોટો જમણવાર હોય છે. જમણવારમાં અહીં કહેવા જઈએ તો કયા કયા પ્રકારનું મેનુ રહેતું હોય છે? અમારે દર બીજે શીરો દાળ ભાત બનાવીએ છીએ અને 11ના દિવસે મોહનથાળ શાક ને દાળ ભાત બનાવીએ છીએ. એ ગામ તરફથી હોય છે. અહીં સરસ મજાનું એવું ભોજન શાળાનું જે આયોજન થયેલું છે તેમાં કેટલા વ્યક્તિઓ બેસીને ભોજન લઈ શકે છે? એમાં લગભગ 1200 માણસ બેસીને ભોજન લઈ શકે એવી વ્યવસ્થા છે. તો અહીં સરસ મજાનું અહીં મંદિર દ્વારા સરસ મજાનું મોટું ભોજન શાળાનું પણ એવું આયોજન કરેલું હતું અને લગભગ 2-3 વર્ષથી તેની પ્રક્રિયા ચાલુ હતી અને સંપૂર્ણ તૈયાર થયા બાદ લગભગ 2 મહિના પહેલા જ અહીં સરસ મજાનું ભોજન શાળાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને તે વખતે પણ સરસ એવો મોટો માહોલ અહીં જામેલો હતો અને ઓપનિંગ કરવામાં આવ્યું હતું. સંતો મહંતો અને ભાવિ ભક્તોના આશીર્વાદથી અહીં સરસ મજાનું આવું અન્ય ક્ષેત્ર જે કહેવાય છે તે દર બીજના દિવસે અહીં ચાલુ કરવામાં આવે છે. આપણી પાછળ તમને જોવા મળી છે રસોડાના વિભાગ. તો રસોડાના વિભાગમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે અહીં કેટલા મોટા પ્રમાણમાં અહીં સરસ મજાનું રસોડાનું કાર્ય હાથ ધરેલું છે અને આવતા ભાવિ ભક્તો માટે સરસ મજાનો એવો શીરો બની રહ્યો છે અને શીરો પણ ઓછા પ્રમાણમાં નહીં પણ વધારે પ્રમાણમાં આવી રહેલા ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેનો થઈને એને શીરો બનાવવામાં આવ્યો. સાથે સાથે અહીં બીજો જે ભક્તો વધારે આવી રહ્યા છે એના માટે થઈ અને બીજો શીરો બનાવવાની અહીં પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ અહીં ભોજન પ્રસાદ લીધા વગર ના જાય. અને અહીં તમે ગણી શકો છો 1, 2, 3, 4, 5, 7 થી 8 ડોલો તો અહીં દાળની ભરેલી છે અને સાથે સાથે તમે તપેલું પણ જોઈ શકો છો કે તપેલામાં પણ અત્યારે દાળ બનવાની પ્રક્રિયા અવિરત ચાલુ રહેતી હોય છે. તો આ લગભગ કેટલા લીટર દાળ છે? લીટરમાં તો ખબર નથી પણ આ 2 તપેલા ભરી બનાવી છે. દાળ હજુ બીજી લગભગ એવું લાગશે તો બનાવવાની થશે. તો તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીં દાળ બની રહી છે. સાથે સાથે અહીં ભાત પણ અવિરતપણે અહીં ચાલુ એના હોય છે અને બધા જે રસોડા વિભાગમાં જે પણ ભાવિ ભક્તો સેવા કરી રહ્યા છે એના સેવકો જે દર બીજે, હું તો દર બીજે અહીં આવું જ છું એટલે મને ખ્યાલ છે કે બધા ભાવિ ભક્તો અવિરતપણે અહીં સેવા કરતા હોય છે. સાથે સાથે આપણે એક મિત્ર પાસેથી પણ જાણીશું કેમ કે આ મિત્ર આપણે દર વખતે આપણે બીજે. તો શું નામ છે તમારું? કૈલેશભાઈ. તો કૈલાશભાઈ, અહીં કેટલા પ્રમાણમાં અત્યારે દાળનો ને એનો કેટલા લોકો અત્યારે જમી રહ્યા છે? અત્યારે સમથિંગ 11 થી 12 હજાર વસ્તી જમશે ને પ્રસાદનો લાભ લે છે બધા. અને આજનું મેનુ શું છે? દાળ ભાત શીરો. અને આજે દર બીજમાં અને આ બીજમાં વધારે ને વધારે જેમ પબ્લિક આવી રહી છે એ પ્રમાણે અહીં જે ભોજનની પ્રસાદી પ્રમાણતા હોય છે વધી રહી છે ને? હા, વધી રહી છે. દર બીજે વસ્તી વધતી જાય છે. ગઈ બીજે લગભગ કેટલી પબ્લિક હશે? સમથિંગ 15 થી 20 હજાર આસપાસ સુધી. તો ખૂબ ખૂબ આભાર કૈલાશભાઈ. તો આગળ કૈલાશભાઈ જે આપણે દર બીજે આપણને સારો એવો સહકાર આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે વિરમજી અને સાથે ગામના યુવાનો અને જે પણ વડીલો છે. તો વિરમજી, સ્વાગત છે તમારું. તો દર બીજના દિવસે અને આજે લગભગ કહેવાય કે ઘણી બધી પ્રમાણમાં અહીં ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે. તો એ ભાવિ ભક્તો માટે સરસ મજાની તમે શું વ્યવસ્થા કરી આપો છો? જમણવારમાં કરીએ છીએ અને રસોડામાં બધી શુભ વ્યવસ્થા કરી છે અને લગભગ 10,000 માણસનો જમણવાર થાય છે. બરાબર. તો સાથે સાથે આપણે એક વડીલ પણ છે તો એમની પાસે પણ આપણે જાણીશું. તો સવારથી જે પણ આ ભાવિ ભક્તો આવી રહ્યા છે બરાબર, તો આપણે ભોજન શાળા નવી બની છે તો અત્યારે કેટલા લોકો ત્યાં ભોજન લઈ રહ્યા છે? નવી ભોજનાલયમાં લગભગ 2500 થી 3000 માણસ બેસે છે અને દર બીજે દાળ ભાત અને શીરાનું આયોજન કરીએ છીએ અને 15 થી 20 હજાર પબ્લિક પ્રસાદ લે છે. અહીં સરસ મજાનું ભોજનની વ્યવસ્થા તથા ચા પાણીની અને આરામની વ્યવસ્થા પણ સામે જે આપણે તળાવ કાંઠો છે ત્યાં સરસ એવું બોકડાનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે, જેથી કરી કોઈ પણ ભાવિ ભક્તને કોઈ પણ જાતની તકલીફ પડતી હોતી નથી. સાથે સાથે અહીં જે વિરમજી અને જે આ ગામ લોકો તરફથી કેવો આમ સાથ સહકાર મળતો હોય છે? ગામ વત્તા આજુબાજુના ગામના બધા ભક્તોનો સાથ સહકાર મળતો હોય છે, સેવામાં આવતા હોય છે અને તે બધી રાત્રેથી
કે જ્યાં સુધી રસોડું ના પતે ત્યાં સુધી ચાલુ જ હોય છે. અહીં કોઈના દાન અથવા તો કોઈ પણ તિથિ બાબતે રસોડું લખાવવું હોય તો એમાં કોનો સંપર્ક કરવો? વિરમજીનો સંપર્ક કરવો. તો વિરમજી, તમારું એક વખત નામ અને તમારું મોબાઈલ નંબર જણાવજો, જેથી કરી કોઈ આ વિડીયો જોતા ભાઈ ભક્તોને કોઈ પણ તિથિ લખાવી હોય તો એ તમારો સંપર્ક કરી શકે. ઠાકોર વિરમજી બરોવતજી, ગામ દસોમાઓ, મોબાઈલ નંબર 9721318968. તો સંપર્ક કરવો. જો તમારે કોઈ પણ તિથિ કે કોઈ પણ તમારે ભોજન તિથિ લખાવી હોય તો અહીં તમે આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે ભોજન અને દાનનું અહીં પોતાનું યોગદાન આપી શકો છો. પાછળ તમે જોઈ રહ્યા છો કે આપણે જે વાત કરતા હતા નવીન ભોજનશાળા, તો ભોજનશાળાનું પણ તમને અમે લાઈવ દ્રશ્યો બતાવી દઈએ. સાથે સાથે તમને બતાવી રહ્યા છીએ કે ભોજનશાળામાં જે મહાપ્રસાદ જે રામદેવપીરનો પ્રસાદ લેવા માટે અહીં ઘણી બધી વિશાળ જે લાઈનો અત્યારે લાગેલી છે, તો એ તમે અત્યારે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો. સાથે સાથે ભોજનશાળામાં એવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે 2 થી 3 હજાર વ્યક્તિ અહીં સાથે બેસી અને ભોજન લઈ શકે. તો અત્યારે અમે તમને લઈને આવી ગયા છીએ ડાયરેક્ટ ભોજનશાળામાં કે જ્યાં અવિરત ભોજનનો પ્રસાદ ચાલુ છે અને લોકો અહીં ભોજન લઈ રહ્યા છે બેસીને શાંતિથી. અને કોઈ પણ ભાઈ ભક્તને કોઈ પણ જાતની ભોજન પ્રસાદ વ્યવસ્થામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે થઈ અને અહીં જે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં સરસ મજાનું આયોજન અહીં કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને પેટ ભરી અને ભોજન લઈ શકે તે માટે સરસ આયોજન અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે અહીં પીરસવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કરી કોઈ પણ ભાવિ ભક્તને કોઈ પણ જાતની તકલીફ કે હાલાકીનો સામનો કરવો ના પડે. આવી જ રીતે અહીં જસોમાવ ગામ તથા જસોમાવ ગામના આજુબાજુના નવયુવાનો, ભાવિ ભક્તો તેમજ વડીલો ભેગા થઈ અને સરસ મજાનું દર બીજના દિવસે આવું સરસ મજાનું કાર્ય અહીં રામદેવપીર મંદિર દ્વારા અહીં કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીં લોકો પોતાનું યોગદાન કરી અને આવું સરસ મજાનું ભગીરથ કાર્ય પૂરું પાડતા હોય છે.